वडोदरा शहर में मौसम में बदलाव आने के बाद से ही डेंगू के केसेस में लगातार इजाफा देखा जा रहा है, जिसके मद्देनजर वडोदरा का आरोग्य विभाग हरकत में आया है। दरअसल वडोदरा के आरोग्य विभाग की ओर से अब बढ़ते जा रहे डेंगू के केसेस के मद्देनजर सतर्कता दिखाई जा रही है, जिसे लेकर आरएमडी प्लांट में आरोग्य विभाग की ओर से तत्काल कार्रवाई शुरू करवाई गई है। मौसम में बदलाव आने के मद्देनजर जल जनित और मच्छर जनित बीमारियां बढ़ती जा रही है। ऐसे में डेंगू बीमारी भी बढ़ रही है, जिसके मद्देनजर आरएमडी प्लांट में डेंगू के केसेस दर्ज किए गए हैं। ऐसे में आरोग्य विभाग की ओर से वहां पर कार्रवाई शुरू करवाई गई है। आज आरोग्य अमलदार और साथ ही काउंसलर जागृतिबेन काका वहां पर पहुंचे थे। उनकी ओर से प्लांट के आसपास के इलाके में सफाई अभियान शुरू करवाया गया है। तब आपको बता दें कि अन्य इलाकों में भी जल्द ही दवाई छिड़कवाने का कार्य शुरू करवाया जाएगा, जिससे कि डेंगू के केसेस और ज्यादा ना बढ़े। વોર્ડ નંબર 13માં આવેલા અમારા અર્બન હેલ્થ સેન્ટર અને એસએસજી હોસ્પિટલની અવારનવાર મુલાકાત લેતી હોઉં છું। આજે અમારા વોર્ડ નંબર 13માં આવેલા અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લેતા ત્યાં ખબર પડી કે ડેન્ગ્યુના 6-7 કેસ અહીંયા આગળ લાલબાગ જે આરએમડીની પ્લાન્ટ ચાલે છે એમાંથી જે લોકો રહે છે એમનો આવ્યો છે। એટલે તરત જ અધિકારીને જાણ કરતાં આરોગ્ય અમલદાર સાથે સ્થળ વિઝિટ કરી છે, વોર્ડ ઓફિસરને બોલાવ્યા છે। અમારા વોર્ડ ઓફિસરે પણ અહીંયા આગળ અનેકવાર નોટિસો આપી છે કે સ્વચ્છતા માટે કાયમ અહીંયા આગળ અવારનવાર વોર્ડ ઓફિસર હોય કે આરોગ્ય અમલદાર હોય કે અમે પોતે પણ હું પોતે પણ અહીંયા આવી અને એ લોકોને સૂચના આપી હતી કે આટલી ગંદકી અહીંયા ન થવી જોઈએ, છતાં પણ બધું જ અહીંયા આગળ ખુલ્લું પાણી જાય છે। પતરાની ઉપર એટલો બધો કચરો છે, ડ્રેનેજના ઢાંકણા ખુલ્લા છે, એટલે જે તે અહીંયા આગળ એન્જિનિયર છે અને મેનેજર એ લોકોને સૂચના આપી છે અને અમલદારે પણ અહીંયા આગળ સૂચના આપી છે કે જો આજ પછી આવું ક્લિયર જેવું કોર્પોરેશને તમને સૂચના આપી છે, ફોટોગ્રાફ સાથે બતાવ્યું છે। અહીંયા રેલવે વિકાસ નિગમ લિમિટેડ દ્વારા અહીંયા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। પીએસપી કરીને કંપની છે, જેને અમે અત્યારે સ્થળ વિઝિટ કરી છે અને છેલ્લા 1 મહિનાની અંદર અમને 5 થી 6 ડેન્ગ્યુના કેસીસ જોવા મળ્યા છે। એટલે અમે સ્થળ વિઝિટ કરીને ત્યાં ઘણી બધી ત્રુટીઓ અમને જે જોવા મળી છે કરેક્શન કરવા માટેની નોટિસ વારંવાર આપી છે 3-4 વખત અને હવે આ અંતિમ નોટિસ એમને આપી રહ્યા છે આજે અને જો અઠવાડિયાની અંદર એ લોકો સરખી રીતે કામગીરી નહીં કરે તો અમે સીલ સુધીની પણ કાર્યવાહી કરશું। હા, એટલે એ નોટિસમાં સુધારો ના થાય તો ચોક્કસ દંડ વોર્ડ ઓફિસ લેવલથી અમે કરવાના છીએ। વોર્ડ ઓફિસર પણ આવી રહ્યા છે। અહીંયા ક્ષતિઓ અલગ અલગ પ્રકારની છે, જેમાં પાણી ભરાઈ રહેવા માટેના જે સ્લોપ એ લોકોએ જે બનાવ્યા છે પાણી નિકાલ માટેના, એમાં ઘણી બધી જગ્યાએ ખાડા છે જ્યાં પાણી ભરાઈ રહે છે। છાપરા અને બધા પર ઘણી બધી વસ્તુઓ બોટલ્સ ને બધું પડેલું છે જ્યાં પાણી ભરાઈ રહેવાની શક્યતા છે। પાણીના નળ ઘણા બધા એવા છે કે જે સતત ચાલુ રહે છે અને બંધ કરવાની વાત કરી છે અને જે ઓવરઓલ જગ્યાની હાઇજીન જે ગંદકી ને બધા જે પ્રશ્નો છે એ પણ અમે સુધારો કરવા માટે જણાવ્યું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।